ભાભર તાલુકાના રૂની ગામની સીમમાંથી પસાર થતી કેનાલ પર રાત્રે તસ્કરો ત્રાટક્યા। કેનાલ પરના 8 જેટલા ટોટા કાપી નાખી 2 મોટરો ચોરી કરી જતા ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં તસ્કરો ત્રાટક્યા હતા। નર્મદા વેજપુર શાખાની માઇનર કેનાલ પર શુક્રવારની મોડી રાત્રિના સુમારે તસ્કરોએ 2 ઇલેક્ટ્રોનિક મોટરો સહિત 8 જેટલા કેનાલમાં નાખેલા ટોટાઓ કાપીને ફરાર થઈ ગયા હતા। જેમાં તસ્કરોએ મોટર ચોરી કરવા માટે કેનાલમાં રાખેલા ટોટાઓ ચાલુ પાણીની કાપી નાખતા પિયત કરતા ખેડૂતો રાત્રિ દરમિયાન અચાનક પાણી બંધ થતાં કેનાલ ઉપર આવી પહોંચતા ત્યાં ચોરી કરવા આવેલા તસ્કરો ખેડૂતોને જોઈ નાસી ગયેલા। ખેડૂતોના જણાવ્યા મુજબ તસ્કરો ઇકો ગાડી લઈને આવ્યા હતા અને અમોને જોઈને નાસી ગયેલ મોટી ચોરીને અંજામ આપે તે પહેલાં ખેડૂતોની સતર્કતાના કારણે બચાવ થયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। અગાઉ થોડા સમય પહેલાં પણ કેનાલ ઉપર મોટરો ચોરી કરીને વેચવા નીકળેલા તસ્કરોને ભાભર પોલીસે ઝડપી પડ્યા હતા। આ બાબતે તપાસ થાય તો મોટી ચોરીઓના ભેદ ઉકેલવાની શક્યતાએ સેવાઈ રહી છે। ચોરી બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।